ગુજરાતમાં પત્રકારો પર થતા દબાણ અને ખોટી ફરિયાદો સામે પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત રાજ્યએ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। અધ્યક્ષ અમિતભાઈ પટેલે જણાવ્યું કે પત્રકારો સમાજના અરીસા છે અને તેમને દબાવવા કાયદાનો ખોટો ઉપયોગ થવો તે ગંભીર છે। સમિતિએ ખોટા કેસો રદ કરવા, કાયદાકીય રક્ષણ આપવા અને દબાણકાર તંત્ર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। ન્યાય નહીં મળે તો રાજ્યવ્યાપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેમ સમિતિએ ચેતવણી આપી। બસ ગુજરાતભરના પત્રકારો જ્યારે પ્રજાના પડખે પ્રજાના સમાચારો પ્રસારિત કરવા જતા હોય છે અને ખોટું ને જ્યારે સત્ય બતાવવા જતા હોય છે, જે મેટર ખોટી હોય છે એને ઉજાગર કરે છે, ત્યારે તેવા પત્રકારો ઉપર ખોટી રીતે પત્રકારો પર દબાણ લાવવા માટે કે આ સમાચાર ડિલીટ કરી નાખો, આ સમગ્ર મેટરને લઈને પત્રકારો પર કાયદાની કલમનો ખોટો દુરુપયોગ કરી પત્રકારોને ખોટા કેસ કરવામાં આવે છે। એ બાબતને લઈ આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે રીતે એટ્રોસિટીની કલમનો ઉપયોગ છે તે રીતે એટ્રોસિટીમાં જ્યારે કોઈ પણ ફરિયાદ દાખલ થાય તો ઉપરના લેવલના અધિકારીઓ તે બાબતની અંદર તપાસ કરે છે, ત્યાર પછી એટ્રોસિટી દાખલ થાય છે। ત્યારે કોઈ પણ કેસની અંદર જ્યારે કોઈ ફરિયાદી બને છે પત્રકારના વિરુદ્ધમાં, ત્યારે એ પત્રકારની મેટરને સંપૂર્ણ સાચીપણે જાણવી અને ત્યારબાદ જે તે અધિકારી જો પત્રકાર ખોટો હોય તો પત્રકાર પર કેસ થાય, એ બાબતને લઈને અમે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। બ્યુરો રિપોર્ટ B1 ન્યૂઝ વડોદરા।